નમસ્કાર, હું પ્રવીણ. જે વસ્તુથી દિવસની શરૂઆત થાય છે એટલે કે દૂધ, પણ એ દૂધ તમારા સુધી ઘરે પહોંચે છે એ દૂધ પીવાલાયક છે કે નહીં, આજે પણ સવાલ છે. જે રીતે પાણી, પીવાનું પાણી પીવાલાયક છે કે નહીં, ભલે તમે ગમે તેટલો ટેક્સ ભરો, પણ એ પાણી તમને બીમાર પાડી દે. તો ગાંધીનગરમાં રાતોરાત જે સર્વે થઈ ગયો અથવા તો મધ્યપ્રદેશની જે ઘટના હતી એ પ્રકારની ઘટના બને ત્યારે આપણે અચાનક ઊંઘમાંથી જાગીએ છીએ અને સવાલ કરતા થઈ જઈએ છીએ કે આ ઠીક નથી. આમ તો ખરાબ પાણી મળવાની ફરિયાદો દરરોજ રાજ્યના અલગ અલગ ખૂણેથી આવે છે, પણ દૂધ, એમાં પણ બનાવટી દૂધ, કેટલી ફેક્ટરીઓ ધમધમે છે. આ સવાલનો જવાબ શું સરકાર, એજન્સીઓ, તંત્ર પાસે છે? આ સવાલ આજે એટલા માટે કેમ કે સાબરકાંઠાના પ્રાંતિજમાંથી એક નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે અને આ ફેક્ટરીમાં તમને બધું જ મળી જશે. જે તેલમાં પડીકામાં પેક ફરસાણ તમે ચટાકા સાથે આરોગો છો એ પામ ઓઇલ પણ મળી જશે, કોસ્ટિક સોડા પણ મળી જશે, ડિટર્જન્ટ પણ મળી જશે, સોયાબીનનું તેલ પણ મળી જશે અને યુરિયા પણ મળી જશે. જે સબસિડાઇઝ યુરિયાનો વેપલો ફેક્ટરીઓ માટે થાય છે, જેના માટે સ્કોડ બનાવાય છે, છતાં પણ એ પરિસ્થિતિઓ અટકી નથી, એ તમામ પ્રોડક્ટ મળી જશે. એનાથી શું બને છે? એનાથી બિંદાસ્ત આ રીતે દૂધ બને છે, સરસ મજાના પાઉચમાં પેક થાય છે અને તમારા ઘર સુધી પહોંચે છે. તો સાબરકાંઠાના પ્રાંતિજના સલાલમાંથી આ જે ફેક્ટરી ઝડપાઈ છે, નામ છે શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ્સ. નામ અદ્ભુત છે, પરંતુ કારનામાં તમારો જીવ લેનાર છે. આ ધીમું ઝેર નાના બાળકોથી લઈને ઘરના દરેક લોકોના પેટમાં જાય છે, પણ એની તપાસથી માંડી, એની ગુણવત્તાથી માંડી આ બધું જ હવામાં હોય છે. પણ આજે જ્યારે એલસીબીએ રેડ કરી અને આ ફેક્ટરી ઝડપી અને 4 જે આ સફેદ ઝેરના સોદાગર છે એને ઝડપ્યા, ત્યારે ખબર પડી કે 71 લાખથી વધુનો મુદ્દા માલ છે. આ બધી જ પ્રોડક્ટ ત્યાં મળેલી હતી અને ગુજરાતમાં કોઈ નવી વાત નથી. તમને યાદ હશે કે સુમુલ ડેરીની એક સભામાં પૂર્વ મંત્રી કહી રહ્યા હતા કે મહારાષ્ટ્રથી કેટલું ચિલ્ડ દૂધ આવે છે મંડળીઓના સંદર્ભમાં, મુકેશ પટેલ આવી. તો ત્યારે પણ આડકતરી રીતે વાત એ જ હતી કે સુધરી જજો, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરતા. અને બીજું, સાવર ડેરી જુનાગઢ, ભૂતકાળમાં વિસાવદરના ધારાસભ્ય ખુદ આક્ષેપ કરી ચૂક્યા હતા કે 4 લીટરનું દૂધ 7 કે 8 ફેટનું બનાવાય છે, 4 ફેટનું દૂધ અને મહારાષ્ટ્રથી દૂધ આવે છે. પણ એ વાતો પણ ગઈ. ધારાસભ્યએ જે આક્ષેપ કર્યા પછી શું થયું એનો કોઈ જવાબ નથી. પણ પહોંચી તો રહેવું છે ને. અમૂલના પેકેટ્સ અને બોરીઓ પડી છે, પણ એની આડમાં જે વેચાઈ રહ્યું છે, આ કેરેટ તમારા સુધી પહોંચી રહ્યા છે, કેરેટ પણ બ્રાન્ડેડ છે. તો વિચાર કરો કે તમે અસલી નકલીમાં ફરક કઈ રીતે કરશો. ડીજે વગાડવું કે ન વગાડવું એ કાયદાકીય નિર્ણય છે, સમાજનો નિર્ણય છે, પણ આ પેકેટ તો દરેક ઘરે પહોંચી રહ્યું છે. પણ આ પ્રકારના સમાચાર અથવા તો આ પ્રકારની ઘટના દરેક ઘર સુધી ડીજે વગાડીને પહોંચાડવાની જરૂર છે. હવે આ પરિસ્થિતિમાં અમે પ્રયત્ન કર્યો કે કોઈને કોઈ જોડાય, પરંતુ કોઈ જોડાવા તૈયાર નથી. ભૂતકાળમાં સાબર ડેરીને લઈને પણ ઘણા બધા વિવાદ થયા. અમારા સહયોગી જુગનુ રૂપાલી આપણી સાથે જોડાશે. જુગનુ, આ પહેલી ફેક્ટરી છે કેમ કે 3 મહિના પહેલા અગાઉ પણ આ પ્રકારની પરિસ્થિતિઓ છે? ચલો, અમારા સહયોગીને પણ ફોન લગાડાઈ રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં પહેલા જોઈએ કે પોલીસે શું કહ્યું, આ 4 આરોપીઓ કોણ છે અને કઈ રીતે આ મોડસ ઓપરેન્ડી ચાલતી હતી તે સાંભળ્યું. આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું. ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું. તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે. ફોન લાગે ત્યાં સુધી થોડીક વાત કરી લઈએ. તકલીફ એ છે કે આ પ્રકારના મુદ્દાઓ ઉપર જોડાવાનું લોકો ટાળે છે અને આ પરિસ્થિતિમાં 4 લોકો ઝડપાયા છે. તો ભૂતકાળમાં પણ શું સાબરકાંઠામાં એક જ ફેક્ટરી ચાલી રહી છે અથવા તો આવા તો કેટલા ઝેરની ફેક્ટરીઓ ધમધમે છે?
જુગનુ રૂપાલી આપણી સાથે જોડાશે. જુગનુ, માત્ર પ્રાંતિજની જ વાત છે કેમ કે 3-4 મહિના પહેલા વધુ એક સમાચાર ત્યાંથી પણ સાંભળ્યા હતા. જોડાવા લોકો બહુ ઓછા તૈયાર થાય છે, પણ જમીન પર શું આ જ રીતે દૂધ પૂરું પડાય છે કે આ નકલી દૂધની ફેક્ટરીઓ, આ તો માત્ર ડેમો છે પણ ઘણું બધું નીકળે તેમ છે જો તપાસ કરવામાં આવે? પ્રવીણ, સાબરકાંઠા જિલ્લામાં નકલી દૂધ પકડાયાની આ બીજી ઘટના છે. એકાદ મહિના પહેલા ઈડર તાલુકાના જાદર ગામેથી આ રીતે નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. ઝેરી કેમિકલ મિલાવીને આ લોકો દૂધ બનાવતા હતા અને તે દૂધ સીધી મંડળીમાં જમા કરાવીને એ દૂધ સાબરડેરીમાં જતું હતું. સાબરડેરીમાં દૂધ જવા છતાં સાબરડેરી સત્તાવાળાઓને પણ આની જાણ ન હતી તે નવાઈજનક બાબત છે. ત્યારે ગઈકાલે સાબરકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે આ જ રીતે નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે બાતમીના આધારે સાબરકાંઠા એલસીબી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અને સલાલમાં રેડ કરી હતી, જ્યાં રેડ દરમિયાન મોટો જથ્થો નકલી દૂધનો ઝડપાયો હતો. આ લોકો 15 કિલોના ડબ્બા ઉપરાંત 500 ગ્રામ અને 1 કિલોના પાઉચ બનાવી અને હિંમતનગર સહિત સાબરકાંઠા, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સુધી તેનું વેચાણ કરતા હતા. આ દૂધની અંદર તેઓ યુરિયા ખાતર ભેળવતા હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત નોંધનીય છે કે કુલ 71 લાખ સુધીનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે અને 5 લોકોને ઝડપી પાડ્યા છે. આ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પણ આ તમામ જથ્થો સીઝ કરી અને આગળ તપાસ હાથ ધરી છે. જી પ્રવીણ, તમે જે વાત કરી કે પેકેટ્સમાં બનાવીને બધી જ વસ્તુઓ જતી હતી, પણ શું આ દૂધ ડેરીમાં પણ પહોંચતું હતું? કેમ કે પેકેટ્સ તો લોકોના ઘર સુધી પહોંચે ડિસ્ટ્રીબ્યુટર થકી ને જે કંઈ પણ આઉટલેટ્સ હોય ત્યાં વેચાતા હોય. અને કયા પેકેટ્સ ઉપર બ્રાન્ડ શું હતી? અને જો સાબર ડેરીને પણ ખબર ન હોય કે ડેરી સુધી આ પ્રકારનું દૂધ પહોંચી રહ્યું છે તો કેટલો ગંભીર સવાલ. પ્રવીણ, જાદરમાંથી જે દૂધ પકડાયું હતું તે દૂધ ઉત્પાદક હતું, પોતાના રસાયણો ઉમેરીને દૂધ બનાવતો હતો અને આ દૂધ ત્યાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરાવતો હતો. છેલ્લા 6 મહિનાથી આ સમગ્ર ચક્કર ચાલી રહ્યું હતું. ત્યારે સાબર ડેરીમાં 6 મહિનાથી આ નકલી દૂધ ભરાવાતું હોવાની વાત જાણવા છતાં હજુ સુધી સાબર ડેરીએ પણ કેમ પગલાં ના લીધા તે પણ નવાઈજનક વાત છે. આ ઉપરાંત સાબર ડેરીની એક દૂધ મંડળીના ચેરમેન રણજીતસિંહ સોલંકીએ પણ આક્ષેપ કર્યા હતા. રાજસ્થાનમાં આ રીતે નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે અને તે નકલી દૂધ સાબરકાંઠા જિલ્લા દ્વારા તે લોકો સાબર ડેરીની અંદર ભરાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે રીતસર ચેડા કરાતા હોવાનો પણ રણજીતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો. આ હિંમતનગર પ્રાંતિજ તાલુકાના સલાલમાંથી જે દૂધ પકડાયું તે દૂધમાં પાણી, દૂધનો પાવડર, પૌષ્ટિક સોડા, પામોલિન તેલ, સોયાબીન તેલ, ડિટર્જન્ટ પાવડર તેમજ યુરિયા ખાતર નાખવામાં આવતું હતું અને મોટા જથ્થામાં દૂધના પાઉચ પેકિંગ કરી અને અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત સહિત અલગ અલગ ઠેકાણે તે લોકો સપ્લાય કરી રહ્યા હતા. બંસી ટ્રેડમાર્કના નામે આ લોકો વેચાણ કરી રહ્યા હતા અને પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં આવું જે 2 નંબરી પકડાવી છે તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ભૂમિકા સાવ શૂન્ય છે. જે વિભાગે કામગીરી કરવાની હોય છે તે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ કામગીરી કરતા નથી. માત્ર ઓફિસની અંદર બેસીને સેમ્પલો તે લોકો પાસ કરતા હોય છે. પોલીસ આ રીતનો કોઈ કાળા ધંધા જે થતા હોય છે તે પકડે છે અને બાદમાં તે લોકોને બોલાવીને ત્યારબાદ તે લોકો કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે સમગ્ર વહીવટી તંત્રની કામગીરી પણ અત્યારે હાલમાં શંકાસ્પદ છે. આ ઉપરાંત સાબરડેરી જેવી જે દૂધ વધતું હોય છે તે લોકો દૂધ મંડળી દ્વારા એનકેન પ્રકારની સાબરડેરીમાં જમા કરાવી દેતા હોય છે. ત્યારે સાબરડેરીમાં પણ આ વાત કેમ પકડાતી નથી તે પણ તપાસનો વિષય છે. નહીં, એક છેલ્લો સવાલ જુગનુ, કે જે દૂધ સાબર ડેરીમાં જમા થાય છે, કેમ કે ભૂતકાળમાં પણ સાબર ડેરી જે જૂનાગઢની છે એ આક્ષેપો થયા હતા કે જ્યાં મંડળી રજીસ્ટર છે, એક તો પેલા મૃતકો સભાસદો છે, પણ જે ગામમાં એટલું પ્રોડક્શન જ ન હોય તો આ રીતે આ પ્રકારનું દૂધ આવે ને એ મંડળીના નામે એ સાવજ હોય કે પછી સાબર હોય એમાં ભરાવાય, તો શું આ પ્રકારની મોડસ ઓપરેન્ડી ચાલતી હતી અથવા ચાલી રહી છે? હા, બિલકુલ. જે દૂધ મંડળીના જે ચેરમેન રણજીતસિંહ સોલંકી જે આક્ષેપ કર્યા હતા સાબરડેરીના, તે બાબતે સાબરડેરીએ પણ કોઈ જવાબ આપ્યો ન હતો. રણજીતસિંહ સોલંકીએ સ્પષ્ટ કર્યું હતું કે આ રીતે જે જાદરમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું છે તે જ રીતે રાજસ્થાનમાં બનાવવામાં આવી રહ્યું છે અને રાજસ્થાનથી જે ગુજરાતમાં દૂધ સપ્લાય થાય છે તે ટેન્કરોમાં જ આ દૂધ મોકલવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરડેરી દ્વારા આની લેબોરેટરી થાય છે કે નહીં તે તપાસનો વિષય છે. આ ઉપરાંત આ જે સલાલ છે, જાદર છે, તે લોકો પણ આ રીતે સાબરડેરીમાં દૂધ જમા કરાવતા હોવાની સલાલની શક્યતા છે. જાદરમાં તો પ્રૂવ થયું હતું કે તે જાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ જમા કરાવતા હતા. આ દૂધ ત્યાંથી 2-3 દિવસે સાબરડેરીમાં પહોંચતું હોય છે અને ત્યાંની લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી પકડાયું નથી. રણજીતસિંહ સોલંકીએ ખુલ્લા આક્ષેપ કર્યા હતા કે આ રીતે મિલાવટ વાળું દૂધ સાબરડેરીમાં જાય છે. તેમ છતાં સાબરડેરી દ્વારા હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે કહી શકાય કે તમામ લોકોની ભૂમિકા શંકાસ્પદ છે.
જી પ્રવીણ. આભાર જુગનું સમગ્ર અપડેટ બદલ. તો સવાલો ઘણા છે, જે દૂધ તમારા સુધી પહોંચે છે ઉપરથી અમુક જે મંડળીઓ જે તે ડેરીમાં દૂધ ભરાવતી હોય, તો શું ત્યાં પણ ખેલ ચાલી રહ્યો હશે? શું ડેરીને ખબર ન પડે? અથવા તો મંડળી કે જે મંડળીના અંડર આવતા ગામ, એક ગામ હોય કે બે ગામ હોય, જ્યાં ટોટલ એટલું દૂધનું ઉત્પાદન જ ન હોય, શું ત્યાં આ પ્રકારનું દૂધ સેટલ કરી ડેરીમાં પધરાવી દેવાતું હોય, એટલે કે પાઉચ સીધું તમારા ઘરે પણ પહોંચે છે અને ડેરી સુધી પણ પહોંચે છે? આ આક્ષેપ નવા નથી, ભૂતકાળમાં સાવર ડેરી પર પણ હતા કે જે જિલ્લામાં મંડળીમાં મૃતક સભાસદો હોય આવા ગંભીર આક્ષેપ લાગ્યા હતા, અને આક્ષેપ પછી કોઈ જવાબ નહીં, કોઈ ક્લિયર કટ તપાસ નહીં. આ બધું જ થાય છે, પણ ચિંતા ન કરો. આ પ્રકારની ફેક્ટરી પકડાય ત્યારે જ ચિંતા થાય છે કે આપણે શું આરોગીએ છીએ. બાકી જેટલી વસ્તુઓ છે, કોસ્ટિક સોડાથી લઈને ડિટર્જન્ટથી લઈને યુરિયાથી લઈને પામ તેલથી લઈને સોયાબીન તેલથી લઈને આ બધાથી આ મેનુ છે, તેનાથી દૂધ બને છે. એટલે સજાગ થવાની જરૂર છે, નહીં તો આ ધીમું ઝેર છે જે રોજ તમારા ઘર સુધી પહોંચી રહ્યું છે. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ અન્ય સમાચારો.